વિમલ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, ગીર સોમનાથ. ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયામાં ગીર સોમનાથ જિલ્લામાં 10 ઇંચ જેટલો સરેરાશ કમોસમી વરસાદ થયેલ છે, જેને પગલે તમામ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકા, 345 ગામો અને મુખ્ય પાકોમાં ખાસ કરીને મગફળી, સોયાબીન અને કપાસ થઈ કુલ 1,46,300 હેક્ટરમાં કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ છે. માનનીય મંત્રીશ્રીની મુલાકાત પણ 15 ગામોમાં થયેલ છે અને બધા ખેડૂતોના ખેતરે ગઈ એમની મુલાકાત થયેલ હતી. એમની સૂચના અન્વયે સર્વે કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવા જણાવેલ, જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં 49 જેટલી ટીમો કાર્યરત છે, જેમાં કૃષિ સંલગ્ન અને બીજી શાખાઓ થઈ 105 જેટલા સ્ટાફ આ ટીમમાં જોડાયેલા છે. અને સાથે સાથે તાલુકા કક્ષાએ ક્લાસ 1 અને ક્લાસ 2 ને નોડલ અધિકારી તરીકે એની નિમણૂક કરવામાં આવેલ છે અને આ રીતે સર્વેની કામગીરી ચાલુ છે. 345માંથી આજના દિવસે 254 જેટલા ગામોમાં તલાટી, ગ્રામસેવક, સરપંચ અને ગામના આગેવાનો થઈ સર્વેની કામગીરી અને રોજકામની કામગીરી પૂર્ણ કરેલ છે. આજ સાંજ સુધીમાં લગભગ તમામ ગામોમાં સર્વેની કામગીરી રોજકામ સાથે પૂર્ણ થશે.